ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.2. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? બી અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? હવે અહીંયા આપણે જો અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે તે ગણવું હોય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એ ગણવો પડશે. તો હવે જો આપણને જે માહિતી આપી છે તે પ્રમાણે ટીપાનું દળ 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી નીચે પડે છે એટલે h બરાબર 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર અને તેનો અંતિમ વેગ 50 મીટર પર સેકન્ડ છે અને પ્રારંભિક વેગ 0 હોય. તો હવે ટીપાની ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે ડેલ્ટા કે બરાબર k - k0 અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક એટલે કે ½ mv² - ½ mv02. અહીં આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ, બરોબર? તો ½ m કોમન લઈએ તો v² - v02, ½ m એટલે 10⁻³ અંતિમ વેગ 50 એનો વર્ગ અને પ્રારંભિક વેગ 0 છે, બરોબર? એટલે 50 નો વર્ગ ઓછા 0 નો વર્ગ. હવે આને સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે 1.25 જૂલ. હવે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થશે. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ અધો દિશામાં છે, સ્થાનાંતર પણ અધો દિશામાં થઈ રહ્યું છે. ગુરુત્વાકર્ષી બળ એટલે કે mg અને સ્થાનાંતર એનું નીચે પડશે એટલે કેટલું થયું? h. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે લખી શકીએ wg બરાબર mgh. હવે m 10⁻³ g 9.8 into 10⁻³ અહીં તમે સરળતા ખાતર 9.8 ની જગ્યાએ 10 પણ લઈ શકો છો, બરોબર છે? તો આપણને જવાબ મળશે 9.8 જૂલ. હવે આપણે ગણવાનું છે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થશે. કારણ કે હવાનો અવરોધ તો લાગે છે, એની ઉપર અવરોધક બળ તો છે. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં શું ગણી ગયા કે ગતિ ઉર્જામાં થતો કુલ ફેરફાર એ કુલ કાર્ય જેટલો હોય છે. તો અહીંયા કુલ કાર્ય કેટલું થશે? તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય વત્તા અવરોધક બળ વડે થતું કાર્ય, આ બેનો સરવાળો એ કુલ કાર્ય થશે અને એના બરાબર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા કે થશે. તો હવે જો આપણે અહીં લખી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે બરાબર ગુરુત્વાકર્ષી બળને લીધે થતું કાર્ય વત્તા અવરોધક બળને લીધે થતું કાર્ય, બરોબર? તો હવે આપણે આ WR અવરોધક બળ એટલે રેઝિસ્ટિવ ફોર્સ એટલે આપણે અહીંયા R લખ્યો છે. તો WR જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો એના બરાબર ડેલ્ટા કે માઇનસ WG. ડેલ્ટા કે 1.25 છે, WG આપણે 9.8 આવ્યું, તો 1.25 ઓછા 9.8 એના બરાબર થઈ જશે -8.55 જૂલ. ક્લિયર મિત્રો?